શિક્ષણ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભારણ ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક એક્ઝામ શરૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે। આ નિર્ણય ગોખણપટ્ટીની પ્રથાને નાબૂદ કરવા અને બાળકોમાં સમજણ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે। CBSE બોર્ડ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક એક્ઝામ શરૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે। આ નિર્ણય વર્ષ 2026થી 27ના શૈક્ષણિક સત્રથી લાગુ થશે। અત્યાર સુધી પેન અને પેપર દ્વારા લેવાતી પરીક્ષાઓથી વિપરીત હવે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પાઠ્ય પુસ્તકો અને પોતાની નોટ્સનો ઉપયોગ કરી શકશે। બોર્ડની નીતિઓ અને પરીક્ષા પદ્ધતિઓ સંબંધિત મોટા નિર્ણયો લેવા માટે જવાબદાર છે। આ નવો પ્રસ્તાવ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 પર આધારિત NCFSE 2023ના માર્ગદર્શનને અનુરૂપ છે। આ નવા નિયમ હેઠળ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે દરેક ટર્મમાં 3 પરીક્ષાઓ યોજાશે, જેમાં હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોનો સમાવેશ થશે। આ ઓપન બુક એક્ઝામનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખણપટ્ટીને દૂર કરવાનો છે। NCFSE 2023 અનુસાર આ પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓની માત્ર યાદશક્તિ નહીં, પરંતુ તેમની સમજણ અને જ્ઞાનનો જુદી જુદી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન થશે।